ખમ્મા ગણી તને ખમ્મા ગણી મારી છે જોડી તને ગણી ખમ્મા ખમ્મા ગણી તને ખમ્મા ગણી મારી સાંજોડી તને ગણી ખમ્મા ગણી તને ખમ્મા ગણી મારી સાજન તને ગણી ખમ્મા. હે ભગવાન, આ તારી તો કેવી માયા છે. ત્રણ ત્રણ દીકરીનો મારી માથે બોજ નાખ્યો, પણ હું એને બાપ થઈને દેખાડી દુનિયાને કે મારી ત્રણ ત્રણ દીકરી ને એની કોઈ આંખમાંથી આવડું આજે ન પડવા દો ને કાલે નહીં પડવા દો. નાનપણથી એની એને માનો પ્રેમ નથી જડ્યો, પણ હું જગતને દેખાડી દઈશ કે એને માનો અને બાપનો પ્રેમ હું આપીશ. હજી એનો બાપ જીવે છે. આ વેફર તો મારી સાજનને બહુ વાલી છો. હા, હું લઈ જઈશ ને એટલે રાજીના રેડ થઈ જાય. અને આ વાટક્યા તો મારી સંજુડીને હાથમાં વાલા છે. એને કહીશે કવિ મને ઘેરે જાય ને તરત કહીશે કે મારા બાપા મારી હાટું વાટક્યા લાવ્યા. અને આ કુરકુરિયા મારી સેજલને તો હાથમાં વાલા છે. એને ખબર પડી જાય કે વાટ જોઈને ઉભી છે મારી દીકરીઓ કે મારા બાપા કામેથી ક્યારે આવશે. હવે મને છે ને ફટોફટ જવા દે, નકર છે ને મારી છોકરીઓ મારી વાટ જોઈને બેઠી છે. સંજુ, કેમ આમ ઉદાસ બેઠી છો? કાંઈ નહીં બેન, બસ માની યાદ આવે છે. માની યાદ તો મને આવે છે સંજુ, પણ ભગવાને આપણી માને છીનવી લીધી. તું ગમે એટલી રોઈશ, ગમે એટલી ઉદાસ થાય તો માં તો આપણી પાસે નથી જ આવવાની પાછી. પણ બેન, બીજું બધું ભૂલાઈ જાય, માં થોડી ભૂલાય. સાંભળે તો ખરી ને. હા બેન, સાની રહી જા તું. સંજુ, તું હુકામ ઉપાધિ કરસ બેન? હે, આપણી માં આપણી પાસેથી ભલે ભગવાને છીની લીધી, પણ આપણો બાપ તો છે ને, જે માં ને બાપનો બેયનો પ્રેમ પૂરો પાડે છે. અને શું ઘટવા દે છે આપને? તું કહેજી, છે કાંઈ બીજી ઉપાધિ આપણે? હે સંજુ, તું આમ રોઈશ અને તું આમ ભાંગી પડીશ ને તો તને આ રીતે જોઈને અમારાથી સહન નહીં થાય. અને જો ભૂલે ચૂકે તું બાપુજીની સામે આમ ન રોતી, નકર બાપુજી જ્યારે જ્યારે તને રોતા જોવે છે ને ત્યારે બાપુજી ભાંગીને ભૂકો થઈ જાય છે. બેન, ભગવાને હવે તો શક્તિ દઈ દીધી છે કે માં વગર રહેતા શીખી જાવ, પણ બેન નથી રહેવાતું. બેન, જન્મો જન્મના સંબંધ ન ભૂલાય બેન. માએ આપણને જન્મ આપ્યો છે, એને કેમ ભૂલી જાવી? યાદ તો અમને આવે છે સંજુ, માની ઉપાધિ ઘરમાં બેન. હાલ સંજુ, હવે આપણે ઘરે જ આવી. બાપુજી આવતા જ હશે. અને જો બાપુજી તારા હાટું ભાગે લાવ્યા છે. હા બેન. હા હો, અને મારી હાટું હોતન લઈને આવશે. આપણે તૈણેને હરખી જ રાખી છે ને બાપુજીએ તો. મારા માટે લઈ આવે છે. હાલો.
હું શું કહું છું તમને, બોલ ને. મોટા ભાઈને કાંઈ ચિંતા છે? તન દીકરીઓ છે. સવારે ઉઠીને જો એને તો કામે વહી જવાનું, છોકરીઓ આખો દી મારી હારે રહીએ, જવાબદારી મારે લેવાની, છોકરીઓનું ધ્યાન મારે જ રાખવાનું. પણ ધ્યાન તો રાખવું જ પડે ને છોકરીઓનું. અને મોટા ભાઈને કામે જવું પડે. અને રહી વાત દીકરીઓની, દીકરીઓ તને માં સમાન માને છે કાજલ. અને ગમે એમ તો એ આપણો પરિવાર છે, આપણી ફરજ બને આપણે એને સાચવવાની. એની માં તો નથી, એટલે તું સાચવેશ અને તું તારી ફરજ નિભાવશ ને કાજલ, તો આપણા ખોયડાની ખાનદાની આમનામ રહે. હા, ખાનદાનીનો ઠેકો તો મેં કે લીધો છે. અને મોટા ભાઈને તો હું ખાલી કમાવા જાય એટલે દીકરીઓને એમ થાય મારો બાપ બિચારો બહુ મહેનત કરે છે, પણ સાચી મહેનત હું કરું છું. અને મને ખબર છે હું ગમે એટલું કરીશ ને છેલ્લે આમાંથી મને કોઈ જસ દેવાનું છે નહીં. કાજલ, દીકરીઓ કેટલા દી છે, કાલ સવારે એને પાંખું આવશે ને ઉડી જાહે. પણ તું એની જો સેવા કરીશ, તું એને સાચવીશ ને તો તને જ મળશે. હા, એ તો તમે કયો છો. બાકી અત્યારે એ છોકરીઓ છે ને, હું આખો દી હાચું ને પપ્પા આવે ને સીધી અડી કાઢે પપ્પા પપ્પા કરતી, એટલે એમાં મારું કાંઈ ન રહે. કાજલ, તું જે આ વાત કરસ, તને એવું લાગે છે કે આ વાત મને ગમતી હશે? ના, મને ખબર જ છે હું જે બોલું એ તમને કઈ ગમતું જ નથી. તો એ વાતને પૂરી કરને, અને જે આપણે કામ કરવાનું છે આપણું કામ કર. હા, મારે ઈ જ કરવાનું, મને ખબર જ છે. હાલો. દાદા, મારા દાદા કેમ હોતા છે? સંજુ, શું થયું દાદા? કઈ માથું દુખે છે? ના બટા ના. કઈ તકલીફ હોય તો મને કહીજો, હું પપ્પાને કહીશ દવા મંગાઈ દે. અરે મારા દીકરા, આ તારા દાદાને હવે શું થવાનું? પણ તને કાલ શરદી ને ઉધરા જેવું થઈ ગયું બટા, તને સારું થઈ ગયું બેન? મારે તો એવું હાયલા રાખે, એમાં કઈ ચિંતા ન કરવાની હોય દાદા, મને કઈ તકલીફ નથી હો. દવા બવા લીધી ને બટા? હા હા. આય બેન આય. દાદા તમે તો એનું ધ્યાન રાખો, અમને તો પૂછતાય નથી. હા દાદા, તમારી પાસે હે ને મીઠી મીઠી વાતો કરીને પૈસા કઢાવવા આવે છે. એવું નથી બટા, નાની નાની છે ને એટલે લાડકી છે બટા. અને મારે તો તમે ત્રણેય દીકરી હરકી, આ મારી ડાય દીકરી અને આ મારી દાય દીકરી ને આ મારી દાય દીકરી છે. મારા માટે તો તમે ત્રણેય હરકી છો બટા. પણ દાદા, સંજુ નાની છે ને એટલે તમે એને જ લાડ કરાવો, અમારો તો મોકો જ નથી આવતો. પણ જો બેટા તારા બાપા આખો દી કામે વ્યા જાય અને તું રહી મોટી અને આ ઈથી મોટી, હવે નાની નાજુકડી મારી આ સંજુડી છે, થોડાક વધારે લાડ કરે સમજ્યા બેટા? હું નાની છું એનો ફાયદો તો ઉઠાવું ને. હા હા, તું ફાયદો ઉઠાવ. તું રાજી છો ને એમાં અમે રાજી છીએ. દાદા, આ મીઠા મોડી તો વાતું હવે હાયલા રાખશે. હાલો ને હવે બપોરા કરી લ્યો ને. હે બેટા, તારો બાપુ આવી ગયો? ના. અરે દાદા, અમે બધાય વાઈટ જોયું તો વાત બરાબર છે, પણ તમે એમ નાના છોકરાની જેમ મારા પપ્પાની વાટ જોવો છો. અરે બેન, ઈ તો તારો તો બાપો છે, પણ મારો તો દીકરો છે. મને ગળા હેઠો કોળિયો કેમ ઉતરે બેટા, કેમ ઉતરે? હા હા, દાદાની વાત સાચી છે. પપ્પા આવે ને પછી આપણે બધાય હાયરે મળીને ખાશું હો. હા તો હાલો હવે એમ જ કરી, તમે ગયો ઈ ઠીક. હા દાદા. નાતા, મરવાની ઉંમર તો મારી હતી બાપ, મરવાની ઉંમર તો મારી હતી. એ ભગવાન, આ તારો તો કયો નયા, આ કરતા તે મને ઉપાડી લીધો તો હારું હતું ભગવાન. ભાઈ, તે આટલી જવાબદારી નાખી હતી તોય તને ઓછી લાગી. ત્યાં ત્રણેય દીકરીની જવાબદારી તું અમારી ઉપર નાખતો ગયો. મારા ઘરનો દીવો ઉલાઈ ગયો રવિ, મારા ઘરનો દીવો ઉલાઈ ગયો. શું કર્યું? એના બાપને
અહીંયા મૂકીને વહી ગઈ, પણ બાપુજી તમે અમને મૂકીને વહી ગયા. આ દુનિયામાં તમારા જેવા અમારું હતું કોણ? અમને કેમ ના લેતા ગયા? રોમા બેટા, અમે જઈએ છીએ. આવું બોલ માં, આવું નો બોલ મારા દીકરા, આવું નો બોલ. હું જોવા જી. બાપુજી અમારો સહારો કોણ? બાપુજી, હવે અમે કેમ જીવશું તમારા વગર? સાન્યું રહી જાઓ બેટા, સાન્યું રહી જાઓ. હજી આ તમારો દાદો હજી જીવે છે બેટા. સાને રહ્યો બટા. અરે મોટા ભાઈ, આ હું થઈ ગયો. અરે આપણા ઘર ઉપર તો કાળો કેર વરસી ગયો. હવે આ છોકરીઓ કેની વાત જોહે? હવે આ છોકરીઓ માનો ને બાપનો પ્રેમ ક્યાં ગોતવા જાય મોટા ભાઈ? બાપુજી, બાપુજી ઉઠો. બાપુજી, તમે અમારા માટે ભાગ લઈ આવવાના હતા. બાપુજી, બાપુજી ઉઠો. કાકા, કાકા કહી દો આ ખોટું છે. મારા બાપુજી નો જવા દો. સાની રહી જા સંજુ, સાની રહી જા. અમે નાની હતી, મારી માં તો મૂકીને આવી ગઈ, તમે મૂકીને આવી ગયા અમને. રોમા બેટા, રોમા, આમાં આપણા હાથની વાત નથી. હે ભગવાન, અમે જેના સહારે જીવતા હતા ને તેને છીનવી લીધા, તો અમને અહીંયા રાખીને શું કરવું છે તારે? ના મારા દીકરા, એવું બોલ માજી, અમે બધાય જઈ સમજાવો તમે છોકરીઓ ઠેકાય. બાપુજી, મારા બાપુજીનું મોઢું જોવું છે. આ મારા બાપુજી નથી. હું શીખું લઈ આવું સમજો. ઓય, તમને કહું છું, હું છે આ બધું? આખું ઘર ક્યાં ગયા તા? અરે સંજુને મજા નથી એટલે દવાખાને દવા લેવા ગયા હતા અમે. તેને એકને લઈને દવા લેવા જવાય ને, આ બેયનું શું ભેગું કામ હતું? પણ ઈ બે ભેગી હોય બેનું તો સંજુને હિંમત રહે ને થોડીક. કેમ હિંમત રહી? એટલે તમે હું ડોક્ટરને ના પાડવાના હતા કે દવા ન દેતા, અને તમે હું કુવામાં નાખીને આવવાના હતા? પણ એમાં ભેગી આવી એમાં અટાણે હું રાયડું દેખાડા કરસ? તારે અત્યારે ગાયકની એની ખબર પૂછવાની હોય. મને ખબર છે મારે હું કરવાનું, હું ખબર પૂછી લઈશ. હું આ ઘરની કામવાળી નથી. એક તો મારે ત્રણેયની જવાબદારી લેવાની ને આખો દી બધું કામે મારે જ કરવાનું. આ બેન ઘરે મૂકીને ન જવાય, ઘરમાં કામ ન હોય બીજા. અરે ઘડીક વાર શાંતિ તો રાખ. અને આ બે છોકરીઓ તને કઈ કામ કરવાની ના પાડે છે? કાકી, તમારી વાત સાચી છે.
અમે તમને પૂછ્યા વગરના દવાખાને વહી ગયા, પણ સંજુની તબિયત બહુ ખરાબ હતી એટલે અમારે જવું પડ્યું. કાકી, હાનનું કામ તમે કાંઈ ન કરતા, અમે બે બેનું બધું કામ કરી નાખશું. અને સંજુ દવાખાને જતા બીતી હતી ને એટલે તમને તો ખબર જ છે ને. હા હારે જાય તે તમે બે ભેગી જાજો. હું મને જવાબ દ્યો છો, મને બધી ખબર પડે. હું કઈ નાની નથી, તમાર બે કરતા દિવાળી જાજી જોઈ છે મેં. પાછું મને શીખવાડે આ જાતા બીતી હતી એમ. હા મને ખબર પડી ગઈ, હું તો આ ઘરની નોકરાણી છું. તમે બધાય જલસા કરો હો, મારે તો ઢવળા જ કરવાના. સેજુ, સાજન, તમે એનું કઈ મગજમાં ન લેતા. એનો થોડોક મગજ ફરી ગયો હોય ને એટલે બે શબ્દ બોલી લેશે. હું તમારો કાકો બેઠો હો ને. કાકા, હવે અમારે ક્યાં કોઈનું મગજમાં લેવા જેવું રહ્યું જ છે. અમારું જે હતું એ તો બધું લૂંટાઈ ગયું. કાકા, હવે અમારે કોઈને રાવ કરવા જેવું તો રહ્યું જ નથી. અને તમે અમારી માટે આટલું કરો છો ને એ તમારો આભાર કાકા. વાહ 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 વાહ, આ મહારાણીને મફતના રોટલા તોડવા છે. લે ઓય ઊભી થા તો. આ હું અહીંયા હોઈ ગઈ છો? કાકી મારું માથું દુખે છે ને એટલે. હા તમને કામ કરવું પડે ને એટલે માથા દુખે. આ કામ કોણ તારી માં આવશે બધું કરવા? કાકી સેજુ ને સાજન નથી, એને કયો ને મારા ભાગનું કામ કરી નાખે. હા ઈ તારા ભાગનું કામ કરશે. એના ભાગનું કામ કોણ? તાર પપ્પા આવશે કરવા? એને મોકલી છે બીજા કામે. મેં આમ ઊભી થાનો વાસણ ઉઠે કાલ. કાકી પણ એવું કેમ બોલો છો? તો હું બોલું? તમને ત્રણેય બેહુન પાટલે બેહાડી આમ આરતી ઉતારું? મારા પનારે પડ્યું છો તો એવું કેમ બોલો છો ને આવું કેમ બોલો છો ને? હવે તો નાટક આઈદ્રા છે. મને માથું દુખે છે. આમાં તો કઈ લાગતું નથી મોઢું જોઈને માથું દુખે એવું. કઈક કહીએ એટલે આમ ડાસા સડાવીને બેહી જાવ છો. કાકી હું કાંઈ ખોટું થોડી બોલું. મને માથું દુખે છે ને એટલે જ હુતી છું, નકર હું છું. ના ના નકર તું નથી હોતી, તારું ભૂત આવે જાય હુવા. કાકી ભલે મને માથું દુખે, તમે જે કામ કહો ને હું બધુંય કરી નાખીશ, પણ તમે બોલવાનું બંધ કરો. મને હે ને જરાય બોલવાનો શોખ નથી. હાલ ઊભી થા, કામ કર. હાલ વાસણનો ઢગલો પડ્યો છે. હાલ કામ ચીંધી ત્યાં તો ડાચા બગડી જાય છે. આમ હાલવામાં તો બહુ બાર પડે છે કામ ચીંધી એટલે. બેહી જા ને, બધાય ઠામ ધોવાઈ જવા જોઈ. અને હું છે ને થોડીક વાર હુઈ જાઉં છું, ઉઠું ને ત્યાં બધા ઠામ ધોવાઈ જવા જોઈ. અને ઓલો કપડાનો ઢગલો પડ્યો છે ને એ બધી હાડીઓ હંકેલાઈ જાવી જોઈ. સમજાણો? હા કાકી. સંજુ, તું અહીંયા કેમ આવી બેન? તને માથું દુખે? કઈ થયું સંજુ તને? ના બેન, તમને તો ખબર જ છે કાકી આપણા ઉપર કેવું કરે છે. બેન આજ છે ને મને માથું દુખતું હતું ને તો હું સૂતી હતી. કાકીએ મને ધમકાવી, મને મારી, મને ન બોલવાના વેણ બોલ્યા. બેન આપણે ક્યાં લગી આ સહન કરવાનું? સંજુ, આપણે લાચાર છીએ, આપણી આગળ પાછળ કોઈ નથી. હવે આપણે આ બધું સહન કરવું જ પડશે, નકર આપણે ક્યાં જાશું? બેન, તમે બેમાંથી એકે ઉપાધિ કરો માં. આપણા મા બાપ ભલે વયા ગયા હોય પણ હજી આપણા દાદા તો બેઠા છે ને. હાલો આપણે દાદાને કેવી. હાલ બેન. સાચી વાત છે બેન, હાલો આપણે કઈ. કાકાનું તો કાકી કાંઈ નથી માનતા. હાલો.
દાદા હા બેટા, દાદા તમે કામ કરો છો? તો શું કરવું બેટા, કામ તો કરવું પડે ને બેટા. પણ દાદા આ તમારી કોઈ ઉંમર નથી કામ કરવાની. એવું લાગે તો તમે અમને આપી દો, અમે કામ કરશું. અરે મારા દીકરા, તમારા હાથ તો જો ફૂલ જેવા હાથમાં, કાંઈ બેટા કાંઈ પાવડો ન શોભે બેટા. દાદા આજે તમને રાવ કરવી છે મારે. દાદા શું કેવું અમારે, તમે ઘરે ન હોય ને ત્યારે કાકી અમારી યારે કેવું વર્તન કરે છે. શું વાત કરે છે બેટા? અમારી ઉપર અત્યાચાર કરે છે દાદા. દાદા અમારે તમને કહેવું તો નહોતું, પણ બેનને જ મજા નથી ને તોય કાકી એને મારી અને એની પાસે વાસણ ધોરાવ્યા. દાદા સંજુડીને મારી? હા દાદા. દાદા અમારે શું કરવું? તમારે બેટા કાંઈ કરવાનું નથી, એના બાપનું નથી તો તમારી માથે આટલો બધો બેટા અત્યાચાર કરે. દાદા અમારાથી થાય એટલું બધું અમે કામ કરી છે, તોય કાકી બોલ્યા જ રાખે, મન ફાવે એમ અમને ગાળું દે, અમને મારે. અને દાદા કાકાનું અહીંયા કાંઈ નથી હાલતું. કાકા અમારી વારીસ લે ને તો કાકાને કાકી જેમ ફાવે એમ બોલે. દાદા અમે બધું કરવા રાજી છીએ. અમારા આ દુનિયામાં અમારા મા બાપ નથી ને એટલે અમે હોશિયારી છીએ. દાદા અમે તો કાકા કાકીને અમારા મા બાપ જ માની છે, પણ કાકા કાકી અમને એમની દીકરીઓ નહીં માની શકે. સમજો બેટા, તમે સાન્યું રહી જાઓ. તમારો બાપ મરી ગયો છે, તમારી માં મરી ગઈ છે, પણ આ તમારો દાદો હજી જીવે છે બેટા. આ તમારો દાદો હવે જીવે છે. કાંઈ એને ભાગલા નથી પાડી દીધા કાંઈ મેં, અને તમે દરિયા વ્યાધિ નો કરતા. આ તમારો દાદો બેઠો છે ને ત્યાં સુધી તો તમારી માથે સંકટ આજે નો આવે છે ને કાલે નો આવે બેટા. દાદા તમે અમારી વારસ લઈને કાકા કાકી અરે બાંધતા નહીં. દાદા ખોટું એમની અરે બોલતા નહીં. દાદા કહેતા તો અમારી જીભ નથી ઉપડતી, પણ અમારે મજબૂર થઈને તમારી પાસે આવવું પડ્યું. હવે આ ત્રાસ સહન નથી થતો અમારાથી. બેટા મારાથી સમજશે ને એટલું એને સમજાવીશ. હવે અમારી એ સહન શક્તિ પૂરી થઈ ગઈ દાદા. કેટલાક દી આ સહન કરવું? બેટા તમે સાન્યું રહી જાઓ, અને એના મનમાં એ શું સમજે છે, આ તારા દાદામાં આજે એટલી સત્તા છે કે તમારા પેટ ભરી શકે. જો એને સમજાવીશ, જો મારથી સમજે ને તો વાંધો ને, નકર આ રસ્તો કરતા તો મને આવડે છે બેટા, મને આવડે છે. હાલો ઘીરે. જરીક બહાર આવો. એ બાપુજી આવું શું, થોડુંક ધીમે બોલાય. આ આડોશી પાડોશી ને ઘરમાં ખબર પડી કે તમે આવ્યા. એ નકર તમારો જીબડો બાપા ક્યાં ઓલી વાત ઘોડે કહેવાય છે કે પાડોશીને ખબર નથી, બધાને ખબર છે કે તમારો જીબડો કેવડો છે. એટલે તમારું કહેવાનું શું થાય છે બાપુજી? એ મારું કહેવાનું એટલું જ થાય છે કે મારી ગેરહાજરીમાં આ મારી ત્રણે દીકરીઓને તમે એની માથે અત્યાચાર કેમ કરો છો? હું બોલ્યા તમે? હા અત્યાચાર તમે મારી ગેરહાજરીમાં કરો છો. કોણે કીધું તમને? આ મારી ત્રણે દીકરીઓ આવીને મને કહી ગયું. આ ત્રણે દીકરીએ કીધું ને તમે માની લીધું? હું તો હાવ ગાંડી થઈ ગઈ છું કા? પણ મારી ત્રણે દીકરીઓ છે ને ભોળી ગા જેવી છે, એ કોઈ દી છે ને બહુ ખોટું બોલે જ નહીં. હા ઈ ખોટું નો બોલે ને હું હાસું બોલું. અને તને જણી હામું જોવો તો હું ને દાદાને ચાવીઓ સડાવા ગયું તું ત્રણે ત્રણે. હું તમારી માથે મેં ત્રાસ કરી નાખ્યો. નાના તમારા ગળામાં હું છરી રાખી, તમને ધોકાથી માર્યું, તમને ખાવા પીવા ન દીધું. એ બહુ એ બસ એ તમારું મેં સાંભળી લીધું. હું બોલે ત્યાં સુધી મારી દીકરીઓ સામો લાંબો હાથ તમારે નહીં કરવાનો. કાંઈ તમારી ઘીરે રોટલા નથી ખાતી, હું કમાઉં છું. હજી મારામાં તાકાત એટલી છે ને કે મારી ત્રણેય દીકરીને હું ખવડાવી આપું. બાપુજી થોડુંક ધીમે બોલો ને, માણા સંભળાવો માં. અને રહી વાત રોટલા ખાવાની, તો હજી તમારા જ દીકરા કામે જાય છે. ભલે તમે કમાવશો, અમે ક્યાં ના પાડી છે? એમાં તમારી દીકરીને ઉપરાણા લઈને મારી હારે બાંધવાની હું જરૂર છે? વાહ વો વાહ, આ કાંઈ તમે તમારા બાપના ઘરેથી આણામાં લઈને નથી આવ્યા હો બાપુજી. મારા બાપા લગી નો જાતા હો, ભલે આણામાં નો લઈ આવી, પૈણીને તો આજ ઘરમાં આવી ને.
એમ નહીં વહુ, મારો છોકરો વહી ગયો છે, કાંઈ ભાગલા નથી પાડી દીધા તે તમે મારી દીકરીઓ માટે આવો અત્યાચાર કરો છો. જેટલો તમારો હક છે ને એટલો જ મારી દીકરીનો હક છે. હાથી આટલા વર્ષથી ને રોટલા તો તોડે છે, મફતના રોટલા ખાય છે, પીએ છે, જલસા કરે. બીજું હું કરી દઉં તમારી છોકરીઓને? એ વહુ, અને એક વાત કહું છું કે કાન ખોલીને સાંભળી લ્યો. તમારો ઓછેળો રોટલો મારી દીકરીને હું ખાવા દઉં ને, ઈ આ દાદો નહીં. સમજો, ગમે ના હું માંગી ભીખીને મજૂરી કરીને મારી ત્રણે દીકરીઓને હું પેટ ભરીશ. આ ઈ દાદો છે. દાદા રહેવા દ્યો દાદા, આપણે ક્યાં જાવું? કાકી જાવા દ્યો. તમે દાદા હામું બોલો ને એ તમને નથી સોંપતું. દાદા તમારા બાપ ઠેકાણે છે, એમને હંમેશા તમને એની દીકરીની જેમ રાખ્યા છે અને તમે જેમ ફાવે એમ બોલો છો. આ બધું તમને નથી હોપતું. અને 5 માણા આપણા ઘરની વાતો સાંભળે તો કેટલું ખરાબ લાગે. આ ખોયડાની આબરૂ વહી જાય. કાકી તમે જવા દ્યો બધું, અને દાદા તમે જવા દ્યો. અને આમ આખો પરિવાર આપણે નોખો ન પડાય દાદા. આપણે સવી કેટલા 4-5 જણા ઘરમાં, અને જો તમે આ કરશો ને તો આપણો પરિવાર વેર વિખેર થઈ જાય દાદા. આ રહેવા દ્યો તમે. અરે બેટા, આમની આ લોકો જેવા પાસે આહુડા પાડવાની કાંઈ જરૂર નથી. આ તમારો દાદો જીવે છે. હાલો મારી ભેગા, ગમે ના ખાણા ખુચકામાં આપણે આપણું પેટ ભરી ખાચું બેટા, આપણું પેટ ભરી ખાચું. હાલો બેટા. બાપુજી, કઈ બાજુ જાવો? કે ફરવા જાવો? એ કાંઈ તારે પૂછવાની જરૂર નથી અત્યારે. શું થયું બાપુજી? અરે શું નથી થયું ઈ પૂછ તું. અરે પણ કઈક માંડીને વાત તો કરો તો કઈક ખબર પડે. વાત રવિડા ઈ છે, આજથી રવિડા છે ને હું આ ઘર મેકીને જાઉં છું. અને આજથી તું મારો દીકરો નહીં અને હું તારો બાપ નહીં. તો કાંઈ વાંધો નહીં બાપુજી, તમે નક્કી જ કરી લીધું છે ઘર મૂકીને જવાનું, અને બાજીને ઘરેથી નીકળ્યા હો તો તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. તારી બાયડીની ગુલામી આજે નો ભોગવી ને કાલે નો ભોગવે. અને વાત રહી બીજી રવિડા, કે તું મારો દીકરો છે ને તને હરાબ તો નથી દઈ શકતો, પણ છે ને કરેલા કર્મના બદલા આજે ચૂકવવો પડે ને કાલે ચૂકવવો પડે. આ મા બાપ વગરની દીકરીઓના જીવ બાળા છે ને, હવે આ પરિણામ ભોગવવાની તૈયારી રાખજે રવિડા, તૈયારી રાખજે. હા કાંઈ વાંધો નહીં. હલો દીકરીઓ. ક્યાં ગઈ? હા બોલો. મારે તને એક વાત પૂછવી છે. પૂછો. તે બાપુજીને એવું બધું હું કીધું તે બાપુજી ઘર મૂકીને વ્યા ગયા? મેં બાપુજીને એવું બધું કાઈ નથી કીધું. મારા હિસાબે બાપુજી ઘર મૂકીને નથી ગયા. આ તો એને જાવું તું ની વહી ગયા છે. લે, જાવું તું એટલે વ્યા ગયા? મને બાપુજી કહેતા હતા કે તારી બાયડી જેમ ફાવે એમ મને બોલી. હા, બધાય મને જ કે ગુનો તો મેં જ કર્યો છે ને તમને બધાને હાઈચવાઈ. એક તો ઓલી છોકરીઓના મા બાપ વગરને મેં આવડી મોટી કરી, આટલા વર્ષથી એનું હાચવીને બેઠી, હગી માઈ નો હાચવી એવી રીતના હાચવી. છેલ્લે મને દીધું અબજસ. કોને તને કીધું? બાપુજીએ જ કીધું. ઓલી આવડી છોકરીઓ બાપુજીને હાંધા કરે છે. લે ઈ કે કાકે મારી પાસે કામ કરાવે. હવે છોકરીઓ કામ કરવા જેવડી હું કામ ન કરાવું તો કોણ કરાવે? છોકરીઓ હાંધા નો કરે ઈ તું ખોટું બોલમાં. છોકરીઓનો મને ગળા લગી વિશ્વાસ છે. વાહ, તમને તમારી બાયડીનો વિશ્વાસ નથી ને ઈ છોકરીઓનો વિશ્વાસ છે કા? મેં એવું કીધું? તું છોકરીઓનું ખોટું નામ દેમાં. એટલે હું ખોટું બોલું છું અને તમારા બાપુજી એક જ હાચા કા? બધાય જે હોય મને જ કીએ. હા, મેં ગુનો કર્યો છે ને તમારા બધાયનો. એક કામ કરો, બાપુજીને અને છોકરીઓને બેન પાછા લઈ આવો ને હાથ કબૂલા કરો અને મને મારા બાપના ઘરે મૂકી જાઓ. પણ ઈ બધી વાત કરવાની ક્યાં જરૂર છે? વયા ગયા. તું તો શાંતિથી હવે તો અહીંયા કણે રે. હું તો રહું જ છું, પણ તમે ઉખેરો કાઢો. નથી ઉખેરો કાઢવો, બસ રાજી તું. મારું તું માનીશ તો આજ માનીશ. ના ના, હું તો કઈ માનતી જ નથી. હું બહુ ખરાબ માણસ છું. હાલ બેટા, ઈ ભલે રોવે.
હે ઈ બે હવે હે દાદા, કાકાનો ને કાકીનો કાંઈ ફોન બોન આવ્યો તો? અરે બેટા, એને ફોન કરવો હોય તો આપને ઘીરેથી થોડા કાઢી મેકે કાય. દાદા, ઈ વખતે તો અમને એમ લાગતું હતું કે આપણે ખોટું કરી રહ્યા છીએ, પણ હવે સમજાઈ ગયું છે કે આપણે એના ઉપર બોજ બની ગયા હતા અને કાકા કાકી આપણને કાઢવા જ માંગતા હતા ઘરેથી. હા દાદા, મારા બાપા વહી ગયા ને પછી તો કાકીએ કાંઈ બાકી જ નથી મૂકી અમને ત્રાસ દેવામાં. સંજુડીને તો મારી હોતન લીધી હતી. અરે બેટા, ગઈ વાતને તમે વારંવાર હુલો યાદ કરો છો. પણ દાદા, કાકી અમારી સાથે એવા સલુક કર્યા છે કે અમે એ ભૂલી શકતા નથી. હવે એ બધી વાત મેકો પડી અને તમે છે ને કાક રાંધો એટલે હારે બેન હપીને બધાય ખાઈ બેટા. કાંઈ વાંધો નહીં દાદા, અમે જ આવીશું. શું કીધું ડોક્ટરે? શું કહું, શું થાય છે મને તો એ જ નથી સમજાતું. છોકરીએ 2 દિવસ કાંઈ ખાધું નથી, આમના મોતી છે અને હું થયું છે ને મને નથી સમજાતું. હવે તો શું થવા બેઠું છે કાંઈ મને દઈશ નથી ઉઠતી. કેટલા રિપોર્ટ કરાવ્યા, પાણીની ઘોઈને પૈસા વાપરા, તોય મારી છોકરીને સારું થતું જ નથી. આમ જો, ભલે મકાન વેચાઈ જાય, ભલે બધું મારું હોનું વેચાઈ જાય, પણ મારી છોકરીને તમે હાજી કરો, હાથ જોડું છું. મારાથી એની હાલત નથી જોવાતી. તારાથી હાલત નથી જોવાતી તો હું જોઈ શકું છું? કેટલી મહેનત કરું છું હું. તું ઉપાધિ કરીમાં. આજ આપણે જે દવાખાને રિપોર્ટ કરાવવા ગયા હતા ને, ત્યાંના મોટામાં મોટા સર્જન આવવાના છે આપણા ઘરે. આજે આવશે? હા. જો ડોક્ટરને તમે ભલામણ કરજો કે હજી એના રિપોર્ટ કરવાના થાય ને તો કરો, પણ મારી છોકરીની કઈક દવા હારી કરો, ઊભી થઈ જાય. સર્જન આવે ને આપણે એને બધી વાત કરી લેવું. તું કાંઈ ઉપાધિ કરીમાં. આપણે છોકરીને હાજી કરવાની થાય જ છે. ઉપાધિ ન થાય, હું એની માં છું. આવો આવો ડોક્ટર સાહેબ, ઉભા રહી, હું ખુરચી લઈ આવું. એ ખુરચીની જરૂર નથી ભાઈ, હું અહીંયા બેસી જઈશ. ડોક્ટર સાહેબ, શું આવ્યું રિપોર્ટમાં? ડોક્ટર સાહેબ, ભાઈ, રિપોર્ટ આપણે બધા કરાવી લીધા છે. સીટી સ્કેન કરાવ્યું, લોહી લેબોરેટરી કરાવી, બધું કરાવી લીધું છે. કહેવાનું એ છે કે રિપોર્ટમાં કાંઈ આવ્યું નથી ભાઈ. ડોક્ટર સાહેબ, તો મારી છોકરીનું શું થાય? ડોક્ટર સાહેબ, કઈક ઈલાજ કરો મારી છોકરીનો. ભાઈ જો, મારી સલાહ માનો ને તો કહેવતમાં કીધું છે કે દવા ને દુઆ બેય કરો. એટલે જો, દવાનું તો આપણું પતી ગયું, એટલે આમાં તો કાંઈ આવતું નથી. જો તમે માનો ને, ભૂવા પાયે દાણા જોવડાવો, જ્યોતિષ પાયે જોવડાવો. મને તો એવું લાગે છે કે તમે તમારી માતાજીના કાંઈક વાકમાં આવી ગયા હોય એવું લાગે છે. ડોક્ટર સાહેબ, તમારી સાચી વાત છે. તમે જે કીધું ને, હવે અમે ઈ કરશું બસ. ભાઈ, હવે તમારી પાસે આ છેલ્લો રસ્તો છે. આભાર તમારો ડોક્ટર સાહેબ. હે હા, સાહેબે કીધું એમાં તમને શું લાગે છે? સાહેબે કીધું ને એ વાત મને મગજમાં બેહી ગઈ છે, પણ એમાં કોઈ હારા ભૂવા મને મગજમાં તો બેહવા જોઈએ ને. એ વાત તમારી સાચી. સંજુ, સેજુ, સાજન, ક્યાં ગયું દીકરીયું? લે માસી. કેમ છે દીકરી? માસી, મને તો સારું છે. સાજન ને સેજુન ક્યાં ગયા? ઈ આમ કામ કરતી હોય છે, હું બોલાવું. સાજન, સેજુ, જો માસી આવ્યા. હાલો જલ્દી. માસી આવ્યા. માસી. હા મારી દીકરીયું, કેમ છે તમને? મને સારું છે માસી, અમને તો સારું છે. તમને કેમ છે માસી? મને સારું છે દીકરી. બેસો બેસો માસી. અહીંયા આવતી રહ્યો માં દીકરી, તૈણ આવતી રહ્યો. જો હું તમારા હાટું કપડાં લાવી છું. કેમ છે તમને સેજુ? સારું છે માસી. દાદા ક્યાં ગયા તમારા? એમાં કામ કરે છે વાડીએ. કાંઈ વાંધો તો નથી ને દીકરી? ના ના માસી, કાંઈ વાંધો નથી. તમે ખાલી અમારું ખબર લેવા આવશો ને તો એમને સારું લાગે છે માસી. માસી, અમે તમને જ્યારે જોઈ ને ત્યારે અમને અમારી માની યાદ આવી જાય. તમે મારી માની જેવા જ લાગો છો. હા બેટા,
મને તો મારામાં સાંભળતાય નથી. કેવા હતા ઈ? ઓલી કહેવતમાં નથી કીધું કે જો બાપા જાય ને એની વાહે કાકા કુટુંબ જાય અને માં જાય ને એની વાહે મામા મોહાળ જાય. પણ તમે ખાલી અમને જોવા આવો છો ને તો અમને સારું લાગે. માસી, અમે સમજી છીએ કે તમારે ઘર બાર ને બધું છે એટલે તમે અમારી પાસે નથી આવી શકતા, પણ તમે ક્યારેક ક્યારેક અમને મળવા આવો ને માસી તો અમને બહુ સારું લાગે. દીકરી, મારે ઘર બાર ને બધું છે, નકર હું તમને મારા ઘરે ન લઈ જાઉં. માસી પણ હું મજબૂર છું, હું તમને નથી લઈ જઈ શકતી. માસી, એટલે જ તો જગતમાં કહેવાયું છે કે માં મરજો ને માસી જીવજો. માસી, માસી એટલે માનો બીજો અવતાર કહેવાય. માસી તમે કાંઈ ઉપાધિ ન કરતા. અમારી વાહે અમારા દાદાજી બેઠા છે, એ અમને કાંઈ વાંધો નથી આવવા દેતા. આમ તો માસી અમે નોંધારા કહેવાય, પણ મારા દાદાના સહારે અમે ત્રણેય દીકરીઓ જીવી છીએ. નકર તો આ દુનિયામાં અમારું હવે કોઈ નથી હોઈતું. માસી, દીકરી, સાજન, સેજુ, સંજુ, તમે કાંઈ ઉપાધિ ન કરતી. જ્યારે મારી જરૂર પડે ને બેટા તો મને યાદ કરજો, હું આવીશ. મારી દીકરી જ છો તમે. માસી થોડુંક રાંધેલું છે, હાલો ખાઈ લ્યો 2 બટકા. માસી, તમે અમારા ભેગા બેહીને ખાશો ને તો અમને એમ લાગશે કે મારી માં આવી હતી અમારી યાર જમવા. હાલો બેટા, હાલો હાલો ખાઈ લઈએ, આપણે ખાઈ લેવી. કાજલ, હા બેન. કેમ છે ભાણીને? કઈ સારું નથી થતું બેન. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું, બધા રિપોર્ટ કર્યા, એ કઈ રિપોર્ટમાં કાંઈ આવતું નથી. અને છોકરીને હું થયું છે ને મને કાંઈ સમજાતું નથી. હશે, સાની રહી જા, થઈ જા. હે હારું. જમાઈ ક્યાં ગયા? બારે ગયા છે, હમણાં આવતા હશે. તાર હારા ને છોકરા ને બધા ક્યાં? એનું તો કઈ પૂછ જ માં બેન. એને તો મારી માંથી એવી કરી છે ને. શું થયું બેન? એવું હું કર્યું તાર હારાએ? મારા સસરાએ તો ન કરવાની કરી. મારી હારે બાજી ને મારી જેઠની ત્રણેય છોકરીઓને લઈને વયા ગયા ઘર મૂકીને. તો શું ઉપાધિ કરસ? ઈ તો હારામાં હારું કામ થયું. આ તારે એની હું ઉપાધિ કરવી? આ છોકરીનું ધ્યાન રાખતું, જે થયું ને હારું થયું. એ તો જે થયું એ થયું બેન. અત્યારે મને આની એકની જ ચિંતા છે. મારી છોકરી કેટલા દીધી ખાધું પીધું કઈ નથી, અને હું થાય છે નહીં અમને કઈ હવે સમજાતું નથી. અમે સાચું કહું ને, અમે 2 માણા ગાંડા જેવા થઈ ગયા છીએ. સાની રહી જા, ભગવાન હો હારા વાના કરશે. ડોક્ટરે શું કીધું? ડોક્ટરે એમ કીધું, બધા રિપોર્ટ કર્યા, રિપોર્ટમાં કાંઈ નથી. હવે એ કે તમે એક કામ કરો, કોઈ ખારા ભૂવા ધ્યાનમાં હોય ને તો એને તમે બતાવી જોવો. એ કે મને એવું લાગે છે તમે ક્યાંક માતાજીના કંઈક વાકમાં હોય. હવે અમે કોઈને ઓળખી નહીં બેન. અમે કોઈ ભૂવા પાસે ગયા નથી. હવે અમારે 2 મળે ને ક્યાં જાવું? તું સાની રહી જા. અને છે ને, હું એક બાબાને ઓળખું છું ને, એ બહુ જ સારું જોવે છે. જેવું હોય ને એવું કહી દે. હે? હા, તું ઓળખસ બેન? હા, હું તાર ભેગી આવીશ. જમાઈ આવે ને એટલે આપણે 2 જાય. હા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બાબા, આ મારી નાની બેન છે, આ મારા જમાઈ છે, અને આ મારી ભાણી છે. એને તમારી પાસે જોવરાવું છે. બાબા, અમારી દીકરીને શું થાય છે ને મને કાંઈ સમજાતું નથી. 4-5 દીદી છોકરીઓ પાણી નથી પીધું. બાબા, બધાય ડોક્ટરને બતાવી જોયું હો, અને બધા રિપોર્ટ કરાવી લીધા અમે.
પણ રિપોર્ટમાં કાંઈ નથી આવતું બાબા, કાંઈ નથી આવતું. અને આ છોકરી આમ માથું નાખીને પડી જ રહી, આંખું નથી ખુલતી, જવાબ નથી દેતી અમને કઈ. હવે અમે શું કરીએ? તમારી પાસે એક આસ લઈને આવ્યા છે અમે બાબા. ઉભા રહ્યો બેટા, મારે હે ને સાધનામાં જવું પડશે આના માટે. હા બેટા. હા બાબા. આમાં તો તમારે કુળની દેવ આવરી થાય છે. હે તો અમારે શું કરવું બાબા? ઉભા રહ્યો. કઈક ભૂલ થઈ ગઈ છે આપણાથી. શું થયું બાબા? તમે ઘઈટા માવતરને કાઢી મેલા છે તમે. સાચી વાત છે. બેટા, તમે તો ખોટું કરી નાખ્યું છે. અમે શું કર્યું બાબા? ત્રણ દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓને તમે હેરાન કરી નાખી છે. સાચી વાત છે. અમારે ભૂલ થઈ ગઈ બાબા. હવે અમારે અમારી દીકરીને હાજી કરવી હોય તો શું કરવું? કાંઈક રસ્તો દેખાડો બાબા, રસ્તો દેખાડો. તમે જે કહો ને અમે કરવા તૈયાર છીએ. મારી છોકરીને હાજી કરી દી. બેટા, ત્રણ દીકરીઓ અને એક બાપ, એના આતેડી તમે બારી છે, એને તમે રાજી કરી દો એટલે તમારી કુળની દેવ રાજી થઈ જાય અને તમારે આ દીકરી હાજી થઈ જાય. બોલે બાબા બોલે. અમારે મારી છોકરી આટલું જે કરવું પડશે ને એ અમે કરશું. કદાચ મારો જીવ દેવો પડશે ને તો હું દઈ દઈ, પણ મારી છોકરીને મારે હાજી કરવી છે. બેટા, તું રોજ નહીં, તારે દીકરી હાજી થઈ જશે. કાંઈ વાંધો નહીં બાબા. પણ મેં આ કીધું એટલું તમારે કરી નાખવાનું. કાંઈ વાંધો નહીં, કરી નાખશું બસ. ઓમ નમઃ શિવાય. 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 સંજુ, તને એક વાત કરું બેટા? કરો ને. આ તારો મીઠો મીઠો હાથ ફરે છે ને, મને એ તો એવું લાગે છે કે મારી માનો હાથ ફરે છે. હો દાદા, અમારું કોણ છે તમારી સિવાય આ દુનિયામાં? તમે જ અમારો માં અને બાપ બેય છો. બાપુજી, અમારા કઈ પણ ભૂલ ચૂક થઈ ગઈ હોય ને તો અમને માફ કરી દેજો. બાપુજી, ભૂલની માફી માંગી છે તમારી પાસે અમે. અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે બાપુજી. અમે તમારી હારે નો કરવાનું કર્યું ને એ અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે તો બાપ નહીં, મહા પાપ કર્યું છે બાપુજી. બાપુજી, તમે જેદુના ઘર મૂકીને ગયા ને તેદુની મારી દીકરી જોવો બાપુજી. નથી બોલતી, નથી ચાલતી, ખાવા પીવામાં કાંઈ હમતી નથી બાપુજી. મારી છોકરીને હું થઈ ગઈ બાપુજી, અમને નથી ખબર. પણ મને એક ખબર છે કે મેં તમારી હારે તોછડું વર્તન કર્યું છે. જે દુશ્મન નો કહેવા મેં તમને વેણ કીધા છે. અરે આ જન્મ તો હું 8 જન્મ સુધી મારા પાપનો પ્રાયશ્ચિત નથી બાપુજી. પણ તમે અમારા બાપ છો એટલે અમને માફી દઈ દીધી. બાપુજી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમે કરેલી ભૂલનું પરિણામ આ નાનું ભૂલકું એટલે મારું બચ્ચું ભોગવી રહ્યું છે બાપુજી. બાપુજી, મને તો અમને માફ કરી દો. કેમ કે અમારી ભૂલની સજા અમને મળે ને તો કાંઈ વાંધો નહીં, અમે ભૂલ જ એવડી કરી છે. પણ કારણ વગરની મારી છોકરી હેરાન થાય છે બાપુજી, મારી છોકરી હેરાન થાય છે. બાપુજી, મને ખબર છે કે હું ઘરની વહુ હતી ને મારે મારા સસરા હારે આવા શબ્દો ન બોલાય છતાંય હું બોલી. બાપુજી, મને ખબર છે કે હું તમને ન બોલવાનું બોલી, તમારું અપમાન કર્યું, એ મારી ભૂલ છે. પણ મારી છોકરી આવું તો જોવાનો હું વાગ છે બાપુજી. બાપુજી, તમે કાં મૌન થઈને બેઠા હો? તમારો મૌન આ અમારા બધાનો જીવ લે. બસ, તમારી ભક્તિ પૂરી થઈ ગઈ અને આ તમારી નોટંગી પૂરી થઈ હોય તો હવે સાંભળો. આ જ્યારે અમને ઘરેથી ધક્કો માર્યો ત્યારે તમને કાંઈ આડું નતું આવ્યું? હે, આ મારી ત્રણ ફૂલ જેવી દીકરીને
ઘરથી ધક્કો માર્યો અને આ તારી એક દીકરીને થોડીક તકલીફ પડી તો તને વળાયો એ બાપુજી જવા દો ને, અમારે ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ બાપુજી, અમારી ભૂલ થઈ ગઈ. કહેતા હોય તો હું પગે લાગી લઉં, તમને નહીં. ખરેખર તો મારે આ દીકરીઓને પગે લાગવાની જરૂર છે. અરે મેં તો એવું કામ કર્યું છે ને કે એના પગે પડીને હું માફી માંગુ ને તો ભગવાને માફ ન કરે. એક માં ઉઠીને મા બાપ વગરની દીકરી ઉપર મેં ત્રાસ કર્યો છે. મને માફ કરી દો મારી દીકરીઓ, મને માફ કરી દો. બસ બસ, તમારી જો નોટંકી પૂરી થઈ હોય ને તો જ્યાં રસ્તેથી આવ્યો હોય ને એ જ રસ્તે પાછા જાઓ. અને આજથી હું તારો બાપ નહીં અને તું મારો દીકરો નહીં. અને મેં તને કીધું તું ને કે કરેલા કર્મના બદલા અહીંયા જ ચૂકવવા પડશે. હવે એ દી અહીંયા આવી ગયો છે, હવે હું કાંઈ કરી શકું એમ નથી. દાદા દાદા આ લોકોને માફ કરી દો. આખરે તો આ તમારું જ લોહી છે ને, અને કાકા કાકીએ જે કર્યું ને એની સજા ફૂલ જેવી દીકરી ભોગવે છે. દાદા આની સામે જો અને આ લોકોને માફ કરી દો. આશીર્વાદ આપો દાદા એને. દાદા તમે ખમા નહીં કહો તો કોણ કહે એને? નદીઓ છલકાય પણ સાગર નહીં. તમે માફ કરી દો. આ દીકરી સામું તો જો દાદા, અમે કહી છીએ ને, બે હાથ જોડીને તમને કહી છીએ ને માફ કરી દો. દાદા દાદા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. દાદા દાદા એને માફ કરી ગયો. દાદા આ બેની સજા ફૂલ જેવી દીકરી શું કામ ભોગવે? એને આજે માફ ન કરું ને કાલે માફ ન કરું. એને કહી દે કે કાળા મોઢા લઈને અહીંથી હાલતી ના થાય. દાદા એવું ન બોલો, એને માફ કરી દો. દાદા વીતેલી વાતોને ભૂલી જાઓ. આજે આ દીકરી સામું જુઓ અને આપણી કુળદેવીને યાદ કરો અને માતાજીને કહો કે દીકરીને હાજી કરી દે. દાદા બેટા આ પહોળું નક્કી થઈ છે એ મારીથી ને સહન નથી થતું, પણ મારી કળ ભાગલાની દેવ રહીને મારું તો મારી દેવી નહીં માને, પણ જો તમારું માને તો આપણી દેવી પાસે તમે ધા નાખો. બેટા તમે આપણી દેવી પાસે ધા નાખો. એવું જોઈ ને દાદા તો અમે માતાજીને કહેવું કે માં આનો હું વાગ છે? માં તું તો આમું જો માં, માણસે જે કર્યું એમાં ભૂલી જા. માં મારા બાપ દાદાની દેવ હોય ને માં તો તારે આવવું પડે. માં અત્યારે આને હાજી કરવી પડે. આ પહુડાનો તો કઈ વાક નથી ને માં. તું બધુંય ભૂલીને આને માફ કર માં. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય માં. આને માફ કરી દે માં. ક્યાં ગઈ મારા બાપ દાદાની કાળી નાગણી મેલડી? તારે આવવું પડે માં. તું આજ નહીં આવી ને માં. તને કોઈ જગમાં માનશે નહીં માં. તે તો કઈક મળદા ઊભા કર્યા છે. આ મળદું તો નથી ને માં. તો આને હાજી કર માં, હાજી કર માં. તારો ઇતિહાસ રચાય માં. અમારા ગરીબ માણાનો પોકાર સાંભળીને માં તારે આવવું પડે માં. મેં સાંભળ્યું છે કે તું કોઈની વારે આવ કે ન આવ પણ એક દીકરીની વારે જરૂર આવજો માં. તો એક દીકરી તને પોકાર કરે છે માં. તું આવ માં અને આ દીકરીને હાજી કર માં. તું ક્યાં ગઈ માં? અત્યારે નહીં આવી તો ક્યારે આવીશ? દીકરી તને જાજી ખમ્મા. મારી દીકરી મને બોલાવે અને હું હાજર ન થાઉં તો તું મેલડી નહીં. ધન્ય હો માં, તને ધન્ય હો. ભલે આવી માં, આવી છો ને માં
તો આ એક દીકરીને હાજી કર માં, સજીવન કર. વાહ 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 મારી દેવી વાહ. મને એમ થયું કે હળહળ કરું યુગમાં કોઈ નથી દેવ્યું, પણ આજ મને ખબર પડી કે મારી કળ ભાગલાની દેવી હજી આયા છે. અને માં તું આવી હોય તો આ મડાને હજીવન કર માં, તું આ મડાને હજીવન કર. મારી અમારી ભૂલ ને ભૂલ, આ દીકરીને સજા દેમાં માં, દીકરીને હાજી કર માં, દીકરીને હાજી કર. મારી ભૂલની સજા મારી દીકરીને નો આપો માં. મને માફ કરી દો. તમે જે સજા દો ને એ મને મંજૂર છે, પણ મારી દીકરીને ઊભી કરી દો. તમે તો દુખિયાની બેલી છો માં. જો આ કળિયુગમાં તમને યાદ કરે ને તો કંઈકના કલ્યાણ કર્યા છે, અને તમે તો જાગતી જોગણી છો માં. અમારી અરજ સાંભળો અને આ દીકરીને હાજી કરી દો માં, હાજી કરી દો. મારી તું તો નોધારાનો આધાર છો મારી. જોજે હો તારી ખમામાં ખામી આવા દઈશમાં માં. ખમ્મા મારી દીકરીઓ તમને જાજી ખમ્મા. અને જો ખમ્મામાં ખામી આવા દો ને તો હું મેરડી નહીં. કઈ કમરદાને હજીવન કર્યા છે તો આ મારી દીકરીને હજીવન કરતા પાછી પાડું તો મને મેરડીને ઓળખે કોણ? પપ્પા માર ખાવું છે. જય હો માં, તમારો જય હો. તમારી તો લીલા અપરંપાર છે માં. બોલો મેરડી માતની જય.